મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। જો તમને ગાદલાની અંદર સોફ્ટનેસની સાથે સાથે જમ્પિંગ વાળો ફીલ પસંદ હોય અથવા ગાદલાની અંદર તમને ગરમીનો ઇસ્યુ આવતો હોય તો મિત્રો આ વિડીયો તમારા માટે છે, કારણ કે આ વિડીયોની અંદર આપણે રિવ્યુ કરવાના છીએ સ્વીટ ડ્રીમ બ્રાન્ડનું બ્રાન્ડ ન્યૂ ગાદલું ઓપ્યુલન્સ મેટ્રેસ। જો આ પ્રકારનું આખું ગાદલું છે, ગાદલાની અંદર ઓરેન્જ અને વ્હાઇટનું બહુ પ્રોપર કોમ્બિનેશન કરેલું છે, તો લુકમાં એટ્રેક્ટિવ છે। હવે આનો આપણે ફીલ જોઈએ, પછી જોઈએ અંદર શું આપેલું છે। આનો ફીલ જોઈને તો મિત્રો જુઓ, જમ્પિંગ વાળો ફીલ છે, જમ્પ છે આની અંદર અને સોફ્ટનેસ પણ છે અને રિસ્પોન્સ પાવર જુઓ તમે, આની ઉપર પુશ કરીએ તો પાછું એના ઓરિજિનલ શેપમાં આવવાની જે ટાઈમ ડ્યુરેશન છે એ કેટલું જલ્દી આવે છે જુઓ। એટલે કે હાઈ રિસ્પોન્સિવ ટાઈપનું આખું મેટ્રેસ છે, સોફ્ટનેસ છે સાથે એક પુશ પણ છે, પણ પુશ ઘણો બધો સારો છે આ ગાદલાની અંદર। મિત્રો ગાદલાના ઉપર જે આ ફેબ્રિક છે, આ જેકાર્ડ ફેબ્રિક યુઝ કરેલું છે અને થોડુંક સ્ટ્રેચેબલ હોય જો આ રીતના અને બ્રીધેબલ હોય, જેને કારણે ગરમીનો ઇસ્યુ આવે નહીં। હવે આ જે સિલાઈ તમને દેખાય છે, સિલાઈની અંદર એટલે કે ક્વિલ્ટિંગની અંદર 1 ઇંચનું 32 ડેન્સિટીનું સુપર સોફ્ટ ફોમ યુઝ કરેલું છે। 32 ડેન્સિટીનું સુપર સોફ્ટ ફોમ એ પણ ક્વિલ્ટિંગની અંદર 1 ઇંચનું જો આ પ્રકારનું, અને આ ઓપન સેલ હોય, જેને કારણે ગાદલામાં તમે શું શરીરની ગરમી આની અંદર જાય પરંતુ ગરમીને ડિસ્ટ્રીબ્યુટ કરે, કારણ કે ઇનિશિયલ આ જ ટચ થવાનું છે બોડીનું, તો હીટ આરામથી ડિસ્ટ્રીબ્યુટ કરશે તો ગરમી રિલેટેડ ઇસ્યુ જનરેટ ના થાય। અને મિત્રો ક્વિલ્ટિંગની નીચે એઝ અ કમ્ફર્ટ લેયર તરીકે 100% ઓર્ગેનિક નેચરલ લેટેક્સ એ પણ ISI ગ્રેડનું યુઝ કરેલ છે, એ પણ પિન વોલ વાળું હોય, જો આખા લેટેક્સની અંદર છેદ હોય, જેને કારણે ગરમીનો ઇસ્યુ ના આવે। આની ઉપર તમે સૂતા હોય, શરીરની ગરમી આની અંદર જાય, પરંતુ આ છેદ તમને દેખાય છે તો ગરમીને ડિસ્ટ્રીબ્યુટ કરી નાખે, ગાદલું ગરમ ના થાય। અને 100% ઓર્ગેનિક નેચરલ લેટેક્સ છે, તો ફોમની કમ્પેરિઝનમાં આનો ફાયદો એ પણ થવાનો છે કે આનો જે ફીલ શરૂઆતમાં તમને મળે છે એ જ ફીલ તમને લાંબા સમય સુધી મળતો રહેવાનો। ફોમમાં સામાન્ય રીતના અત્યારે જે આપણે ફીલ યુઝ કરતા હોય 2-5 વર્ષ થાય એટલે એમાં સોફ્ટનેસ આવે, પરંતુ નેચરલ લેટેક્સની અંદર એવો કોઈ ઇસ્યુ આવવાના ચાન્સીસ બહુ ઓછા રહેતા હોય છે। તો મેટ્રેસના કમ્ફર્ટ લેયરમાં 100% ઓર્ગેનિક નેચરલ લેટેક્સ યુઝ કરેલું છે। હવે આની નીચે મિત્રો એક જમ્પ આપવા માટે, કારણ કે આ ગાદલું છે ને જમ્પિંગ વાળું છે, તો જમ્પ આપવા માટે એડિશનલ વસ્તુ યુઝ કરેલી એ છે, જુઓ આ તુર્કીશ ફેલ્ટ છે, આ ટાઈપનું હાર્ડ એક ફેલ્ટ હોય છે, એની નીચે આ પોકેટ સ્પ્રિંગ છે, બધી ઇન્ડિવિજ્યુઅલ છે, એટલે કે અલગ અલગ છે, એકબીજા સાથે કઈ નિસ્બત નથી, આ કનેક્ટેડ નથી, અલગ અલગ હોય અને ઇન્સ્યુલેટરમાં પેક આવે, જેને કારણે એની ઉપર વેધરની કોઈ ઇફેક્ટ થાય નહીં। આનો ફાયદો શું થાય કે જે જગ્યાએ મિત્રો તમે ગાદલામાં સૂતા છો, આ જગ્યાએ માનો કે સૂતા છો તો આ જગ્યા દબાશે, આજુબાજુમાં ડિસ્ટર્બન્સ ના થાય। માનો કે તમે અહીંયા સૂતા છો, બાજુમાં છોકરાઓ કૂદાકૂદ કરે છે, તમે ડિસ્ટર્બન્સ નહીં થાય। તમે અહીંયા સૂતા છો, બાજુમાં પાર્ટનર સૂતા છે, તમે અહીંયા પડખું ફરતા હોય તો બાજુમાં કોઈ ડિસ્ટર્બન્સ નહીં થાય। તો એ છે નો પાર્ટનર ડિસ્ટર્બન્સ ટેકનોલોજી કહેવાય, ઝીરો પાર્ટનર ડિસ્ટર્બન્સ ટેકનોલોજી કહેવાય, અલગ અલગ ટેકનોલોજી હોય। અને સ્પ્રિંગ છે મિત્રો, તો ઓબ્વિયસ આની અંદર તમને જમ્પ અને સોફ્ટનેસ મળવાની છે, સાથે સાથે એર સર્ક્યુલેશન નોર્મલ ફોર્મની કમ્પેરિઝનમાં તો ઘણું બધું વધારે થવાનું છે, કારણ કે આની અંદર એર ગેપ્સ તો એટલા હોય છે સ્પ્રિંગની। અને નીચે પાછો મિત્રો અહીંયા તુર્કીશ ફેલ્ટ આપેલ છે, અને જે ઉપર ફેબ્રિક હતું સેમ ફેબ્રિક ગાદલામાં નીચે આપેલ છે। તો મિત્રો આ હતું સ્વીટ ડ્રીમના ઓપ્યુલન્સ ગાદલાનું ફોર્મ સ્ટ્રક્ચર। હવે મિત્રો આપણે ગાદલામાં સૂઈને ચેક કરીએ કે આ ગાદલું કોને કોને રેકમેન્ડ કરી શકશે। મિત્રો જેવા ગાદલામાં બેસીએ ને એટલે તમને એક જમ્પ ફીલ થશે, આની અંદર જમ્પિંગ વાળો ફીલ છે, ઘણું બધું સારું જમ્પિંગ છે ગાદલાની અંદર। હવે આ ગાદલાનો ફીલ છે ને તમારા વજન ઉપર ડિપેન્ડ રહેવાનો છે। જો તમારો વજન છે વધારે હોય, એટલે કે 80 કિલોથી વધારે વજન હોય તો શરીર આમાં તમારું વધારે ખૂદશે, અને મારા જેવો નોર્મલ વજન હોય 60-65 કિલોનો, તો એટલું બધું બોડી આની અંદર સિંક થવાનું નથી, એટલે કે ખૂંચવાનું નથી। આનો ફાયદો એ થશે કે તમે જ્યારે મૂવમેન્ટ કરો ગાદલા ઉપર, આ રીતના આપણે ઊભા થતા હોય, મૂવમેન્ટ કરતા હોય ગાદલામાં, ત્યારે આની અંદર જે નેચરલ લેટેક્સ છે ને એ તમને એક જેન્ટલ પુશ આપવાનું છે, એઝ કમ્પેર ટુ જે મેમરી ફોમના મેટ્રેસ જેને પસંદ નથી સિંકેજ વાળો ફીલ, એ લોકો માટે આ ગાદલું વધારે બેટર રહેશે। જો તમારે સોફ્ટનેસ જોઈ છે, જમ્પિંગ જોઈ છે, તો આ ગાદલું તમારા માટે છે। જો તમારે જમ્પિંગ નથી જોતો ગાદલાની અંદર, ખાલી સોફ્ટનેસ જોઈ છે, તો આ ગાદલું તમારા માટે જરાય નથી। તો સારો ફીલ છે, તમે સાઈડ સ્લીપર હોય તો પણ આ ગાદલું તમારા માટે રેકમેન્ડેડ રહેવાનું છે। હવે વાત કરીએ કઈ કઈ વ્યક્તિને આ ગાદલું આપણે રેકમેન્ડ કરશે, તો સામાન્ય રીતનાનો ફીલને જોતા જો તમને જમ્પિંગ અને સોફ્ટનેસ પસંદ હોય તો આ ગાદલાને તમે ચાઇલ્ડ રૂમની અંદર અને માસ્ટર રૂમમાં યુઝ કરી શકો છો। તમારો વજન છે 80 to 85 kg હોય ત્યાં સુધી આ કમ્ફર્ટેબલ રહેવાનું છે, પરંતુ જો 85 kg થી તમારો વજન વધારે હશે તો આ ગાદલું તમારા માટે રેકમેન્ડેડ નથી, કારણ કે તમારું શરીર આની અંદર વધારે ખૂદશે તો અનકમ્ફર્ટેબલ લાગી શકે।
જો તમને મિત્રો બેક પેઇનનો ઇસ્યુ હોય, કમરનો દુખાવો હોય, તો એના માટે પણ આ ગાદલું નથી રેકમેન્ડ કરતો. એટલે કે દાદા દાદીનો રૂમ છે, મોટી ઉંમરના વ્યક્તિ છે, એના માટે આ ગાદલું ઓછું રેકમેન્ડેડ છે. સિવાય કે એનો વજન 50 કિલોથી ઓછો છે તો યુઝ કરી શકાય. બાકી દાદા દાદીના રૂમ માટે આ ગાદલું નથી. આ એવા લોકો માટે ગાદલું છે જેને લક્ઝરિયસ ફીલ જોઈ છે, જેને ગાદલામાં સોફ્ટનેસની સાથે સાથે એક પાવરફુલ જમ્પ જોઈ છે. એના માટે આ ગાદલું બેસ્ટ રહેવાનું અને હાઈલી રેકમેન્ડેડ છે આવા લોકો. મિત્રો, આ ગાદલાની આપણે કિંમત જોઈએ એ પહેલા હું તમને થિકનેસ કહી દઉં. ગાદલું છે એ 8 ઇંચ, 10 ઇંચ અને 12 ઇંચની જાડાઈમાં અવેલેબલ હોય છે. 8 ઇંચની કિંમત જોઈ 6 બાય 5 ફૂટની સાઇઝની અંદર તો 58,600 રૂપિયાની MRP છે. આમાં કાંઈ ને કાંઈ ડિસ્કાઉન્ટ ચાલતું હોય જ્યારે તમે ગાદલું જોવા જતા હોય સ્ટોર ઉપર કે તો ત્યારે તમને આઈડિયા આવે કે કઈ ટાઈપની સ્કીમ ચાલે છે. તો કાંઈ ને કાંઈ સ્કીમ ચાલતી હોય તો વધારાનો ફાયદો પણ આની અંદર મળતો હોય છે. અને સ્વીટ ડ્રીમ કંપની આ ગાદલાની અંદર મિત્રો 8 વર્ષની વોરંટી આપે છે. તો 8 વર્ષ માટે પીસ ઓફ માઇન્ડ રહેવાનું છે. અને મિત્રો, વિડીયોના ઇન્ફોર્મેશનની અંદર હું સ્વીટ ડ્રીમ કંપનીનો એક હેલ્પલાઇન નંબર પણ આપી દઉં છું. તમને કાંઈ પણ કન્ફ્યુઝન હોય, કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે ડાયરેક્ટલી પણ વાત કરી શકશો.